લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પિતા અને તેમનો નાનો પુત્ર ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ રિક્ષા ચાલક નશાની હાલતમાં રોંગ સાઇડ પરથી આવી રહ્યો હતો, ત્યારે તેણે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક રિક્ષા અને કાર વચ્ચે ફસાઈ ગઈ હતી। અકસ્માતમાં બાઇક પર સવાર પિતા અને તેમનો નાનો પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નાગરવાડા પાસેથી અમે જતા હતા, એકદમ રિક્ષાવાળો અચાનક રોંગ સાઈડ આવીને કાર અને મારી બાઇક વચ્ચે હતી અને આને ઘૂસી ગયો। મારા છોકરાને પણ વાગ્યું છે, મને પણ વાગ્યું છે। મારી ગાડી ટોટલ લોસ થઈ ગઈ।